પોરબંદરમાં આગામી 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના સમાધાન લાયક કેસોનો નિકાલ થશે। ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વધુમાં વધુ પક્ષકારોને લોક અદાલતનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આગામી 11 જુલાઈ શનિવારના રોજ સમગ્ર રાજ્યની સાથે પોરબંદરમાં પણ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે। ગુજરાત રાજ્યના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ A.Y. કોકજેના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ લોક અદાલતમાં સમાધાન લાયક વિવિધ પ્રકારના કેસોનો ઝડપી અને સરળ રીતે નિકાલ કરવામાં આવશે। આ લોક અદાલતમાં મોટરસાયકલ વળતર, દીવાની દાવા, ચેક રિટર્ન, જમીન સંપાદન, કામદાર માલિક વિવાદ, માત્ર દંડથી શિક્ષાપાત્ર ગુનાઓ તેમજ અન્ય સમાધાન લાયક કેસો રજૂ કરી શકાય છે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ M.A. ભટ્ટી તેમજ સેક્રેટરી A.R. દ્વિવેદીએ વધુમાં વધુ પક્ષકારોને લોક અદાલતનો લાભ લેવા અનુરોધ કર્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।